તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે દૂધી છે એ એકદમ સરસ છે અને ફાલે ફૂલે પણ ખૂબ સારી છે। જે ઓર્ગેનિક દવા અને ઓર્ગેનિકનો પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, જે આપ જોઈ શકો છો। એકદમ એમ કહેવાય કે શિયાળુ ઋતુમાં જ્યારે વેલા વધતા ન હોય એની જગ્યાએ જે આ વેલા છે એકદમ સારા અને ફૂલ વિકાસ જોવા મળે છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું નાગરિક વનરાજ એગ્રેટ ફાર્મિંગ ઝોન ફોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે વાત કરવાના છે બાગાયત પાકોમાં દૂધીની। એક એવા જ પ્રગતિશીલ યુવા ખેડૂત પાસે મુલાકાત લેવાના છે અને જેને દૂધીનું વાવેતર કરેલું છે અને ખૂબ બહોળો અનુભવ છે। તો અતુલભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો। જ્યાં દૂધીનું તમે વાવેતર કરેલું છે એ અંદાજે કેટલા વીઘાનું છે? 3-4। જ્યાં દૂધી છે એ તમે કઈ વેરાયટી પસંદ કરેલી છે? ખેતી F1, જે ઓલી નનકી ટુકડી આવે એ, બરોબર છે। તો અમારા ખેડૂત મિત્રોને જણાવો, જે આટલો બધો ફાલે ફૂલે અને આટલા વહેલાનો વૃદ્ધિ વિકાસ થયેલો છે એના માટે તમે શું કરેલું છે? ગળ, સાજ અને ગવખળ, બરોબર છે। ગળ, સાજ અને ગવખળનો ઉપયોગ કરેલો છે, ઓર્ગેનિક કરેલું છે। તો આ ગળ, સાજ અને ગવખળ તમે કઈ રીતે આમાં આપેલું છે? એક ટીપડામાં વગાડી, એક ટીપણામાં ઓગાળીને પછી પિયત સાથે આપેલું, બરોબર છે। તો ખેડૂત મિત્રો, જે અતુલભાઈ છે એને દૂધીની વેરાયટી ખૂબ જ સારી પસંદ કરેલી છે, જેમાં તમે ફાલ ફૂલ અને જે વેલાનો વિકાસ છે એ તમે ખૂબ જ સારો જોવા મળે છે। જે આ તમે દૂધી પણ છે અહીંયા તમે જોઈ શકો છો, જે એકદમ એક જ સરખી માપની અને સાઈઝની છે, જે આ બાટલી દૂધી કહેવાય છે। તો અતુલભાઈ, જે આ દૂધી છે તમારી, એમાં તમે અત્યાર સુધીમાં રોગ જીવત માટે દવાનો છંટકાવ કેટલી વાર કરેલો છે? ઓર્ગેનિક દવાનો એક છંટકાવ કરેલ છે, માત્ર એક વખત। તો બરોબર, જોઈ શકો છો ખેડૂત મિત્રો, માત્ર એક વખત દવાનો છંટકાવ કરવા છતાં પણ જો આવી દૂધી હોય તો આ ઓર્ગેનિક જો દવાનો એનો ઉપયોગ કરવી તો વધારે સારું રહે છે। તો જે આ દૂધી છે એ જે વધવાની શરૂઆત થઈ, વહેલા નીકળવાની શરૂઆત થઈ, ત્યારે તમે કોઈ માવજત કરી હતી? દૂધીના વેલા કટિંગ કર્યા, બરોબર છે કે દૂધીના વેલા જે કટિંગ કર્યા હતા શરૂઆતની અવસ્થામાં, જેના લીધે ફૂટ ફૂટે છે અને જે મેન માથું હોય એ કપાઈ જાય અને સાઈડમાંથી ડાળખીઓ ફૂટે છે, જેના લીધે જો ખેડૂત મિત્રો, અતુલભાઈએ ઓર્ગેનિક ખેતી કરીને માત્ર ગળ, સાસ અને ગવખળના ઉપયોગથી પણ ઘણું સારું રિઝલ્ટ મેળવેલું છે। વેલાની વૃદ્ધિ અને વિકાસ પણ તમે જોઈ શકો